માનો ના માનો, માલતીની આત્મા ત્યાં ભટકે છે અને એ જ આ બધી હત્યાઓ કરી રહી છે. તમારે કોઈ જ્યોતિષને બોલાવીને એની આત્માને ત્યાંથી કાઢવી પડશે. ગુરુવારનો દિવસ હતો. રાતના 10:45 થઈ હતી. શહેરની સિવિલ હોસ્પિટલનો માહોલ આજે બહુ તંગ બની ગયો હતો. હોસ્પિટલના 5 ચીફ ડોક્ટર્સની ટુકડી ત્રીજા માળે આવેલા વોર્ડ નંબર 13ના મોટા ઓરડામાં ઊભા ધડકતા હૃદયે આવનારા સમયની રાહ જોઈ રહ્યા હતા. આખા ઓરડામાં પિન-ડ્રોપ સાયલેન્સ હતું. ઘડિયાળની ટીક-ટીક પણ ઘોંઘાટ જેવી લાગી રહી હતી. જોકે આખો મદાર આ ઘડિયાળ અને એની ટીક-ટીક પર જ હતો. બધાની નજર ઘડિયાળના કાંટાઓ પર હતી. આ વોર્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમની ફેસિલિટીઝ ધરાવતો સ્પેશિયલ રૂમ હતો. ક્રિટિકલ કન્ડિશન ધરાવતા પેશન્ટને અહીં દાખલ કરવામાં આવતો હતો. અત્યારે પણ એક પેશન્ટ અહીં સૂતો હતો. એની તબિયત ઘણી સારી હતી, પણ છતાંય ઉપસ્થિત તમામ ડૉક્ટરોને લાગી રહ્યું હતું કે જાણે યમરાજ આ ઓરડામાં પ્રવેશી ચૂક્યા છે અને એને ઉપાડે એટલી જ વાર છે. 7 મિનિટ હેમખેમ પસાર થઈ ગઈ. 10:52 થઈ ગઈ હતી. હવે માત્ર 3 મિનિટનો ખેલ હતો. 7 મિનિટમાં કોઈએ ઘડિયાળના કાંટાઓ પરથી નજર હટાવી નહોતી. હવે માત્ર 2 મિનિટની વાર હતી. ત્યાં જ શી ખબર ક્યાંથી એક કાળી બિલાડી કૂદીને પેશન્ટ રામજીભાઈના ખાટલા નીચે ઘૂસી ગઈ. ડૉક્ટરોને થયું પત્યું. કાળું એનો ખેલ ખેલી ગયો. એણે અન્ય ડૉક્ટર સામે પ્રશ્ન સૂચક દ્રષ્ટિએ જોયું. ડૉક્ટરે જવાબ આપ્યો, સર, કોઈ પ્રોબ્લેમ નથી. પેશન્ટ એકદમ નોર્મલ છે અને હવે પછીની મિનિટો શું પણ દિવસો સુધી એને કંઈ થાય એવી શક્યતા નથી. ડૉક્ટર્સની નજર પાછી દિવાલ પર ચોંટી ગઈ હતી. હવે માત્ર 1 જ મિનિટની વાર હતી. બરાબર એ જ વખતે હોસ્પિટલના ડ્રોપ ફ્લોરના ટેરેસ પરની ટાંકી પર બેઠેલું એક ઘુવડ ઉડતું ત્રીજા માળના વોર્ડ નંબર 13ની બારી પર આવ્યું અને બેસી ગયું. ત્યાં જ રામજીભાઈના બેડ આગળ ઊભેલા ડૉક્ટર હિમાંશુએ રાડ પાડી, સર, પેશન્ટને કંઈ થઈ ગયું છે. 5 ચીફ ડૉક્ટર્સ ત્યાં જ ઊભા હતા. હોસ્પિટલના ચીફ ડૉક્ટર્સ M.N. ભાટિયા સાહેબે પેશન્ટની વેઇન પકડીને પલ્સ તપાસી અને બીજી ક્ષણે એના હાથમાંથી પેશન્ટનો હાથ પડી ગયો. પેશન્ટના ધબકારા બંધ થઈ ગયા હતા અને એના ધબકારા તેજ. એ ધીમા ફાટેલા અવાજે બોલ્યા, ઓહ માય ગોડ, હી ઇઝ ડેડ. એનો અવાજ મટીને એટમ બોમ્બ બની ગયો. ત્યાં હાજર તમામની ચીસ ફાટી ગઈ. વોટ? ચીસ પડી અને સમી એટલા ગળામાં બારીમાં બેઠેલું ઘુવડ ઉડીને આકાશના અંધારામાં ગાયબ થઈ ગયું હતું અને પેલી કાળી બિલાડી પણ ક્યાંક દેખાતી નહોતી. શહેરની સિવિલ હોસ્પિટલમાં બરાબર 1 મહિનાથી એક ગજબની ઘટના ઘટી રહી હતી. હોસ્પિટલના ત્રીજા માળના વોર્ડ નંબર 13માં દર ગુરુવારે એક મૃત્યુ થતું હતું અને એ પણ ચોક્કસ સમયગાળા વચ્ચે જ. દર ગુરુવારે રાત્રે 10:45 થી 10:55 સુધીની 10 મિનિટમાં એક પેશન્ટ ગુજરી જતો. પહેલો પેશન્ટ ગુજર્યો ત્યારે કોઈએ આ વાતની નોંધ નહોતી લીધી, પણ બીજા ગુરુવારે રાત્રે 10:50 જ્યારે બીજો પેશન્ટ મૃત્યુ પામ્યો ત્યારે વોર્ડમાં કાનાસૂની થવા લાગી હતી. એકદમ નોર્મલ પેશન્ટ કંઈ પણ કારણ વગર ગુજરી જાય એ વાત જ શંકાસ્પદ હતી. ત્રીજા ગુરુવારે પણ એવું જ થયું. બરાબર 10:52 વોર્ડ નંબર 13માં એડમિટ અને એકદમ નોર્મલ કન્ડિશન ધરાવતા એક પેશન્ટનું મૃત્યુ થઈ ગયું. એક સાથે 3 ગુરુવારે ચોક્કસ સમયે ચોક્કસ વોર્ડમાં પેશન્ટનું મૃત્યુ થાય એ સામાન્ય વાત નહોતી. વાત આખી હોસ્પિટલ માટે ચર્ચાનો વિષય બની ગઈ. આખરે હોસ્પિટલના ચીફ ડૉક્ટરે સ્ટાફના ડૉક્ટરની એક મિટિંગ બોલાવી અને નક્કી થયું કે આ ગુરુવારે 5 ચીફ ડૉક્ટર સહિત અન્ય ડૉક્ટર્સ સાથે વોર્ડ નંબર 13માં હાજર રહેવું. જોઈએ કે કેવી રીતે મરે છે પેશન્ટ. ગુરુવાર આવી ગયો. રાત્રે 10:30 વાગ્યાથી ડૉક્ટરો આવી ગયા હતા. ચીફ ડૉક્ટરે જાતે રામજીભાઈ નામના પેશન્ટને ચેક કર્યા. રામજીભાઈ એકદમ નોર્મલ હતા. મૃત્યુની કોઈ શક્યતા જ નહોતી. પણ બરાબર 10:55 રામજીભાઈ કોઈ પણ દેખીતા કારણ વગર મૃત્યુ પામ્યા. ડૉક્ટરો હચમચી ગયા. સમજાતું નહોતું કે એક નોર્મલ કન્ડિશનનો માણસ આમ અચાનક કેમ મરી જાય. એની આંખો ફાટી ગઈ હતી. મગજ સન્ન થઈ ગયું હતું. સમજાતું નહોતું કે આ કેવી રીતે શક્ય છે. હોસ્પિટલના ચીફ ડૉક્ટરે સામે બેઠેલા બીજા ડૉક્ટર્સને ઉદ્દેશીને વાત શરૂ કરી. માય ડિયર ફ્રેન્ડ્સ, ઘટના બહુ મોટી છે.
ચારે ચાર પેશન્ટના પોસ્ટમોર્ટમ રિપોર્ટ નોર્મલ છે. ઝેર જંતુ જેવું કશું જ નહોતું. ચારે ચારનું નોર્મલ ડેથ હતું. સમજાતું નથી શું થઈ રહ્યું છે. આખી હોસ્પિટલમાં તરહ તરહની ચર્ચાઓ થઈ રહી છે. આપણી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે. હજારો લોકોની સારવાર આપણા ત્યાં થાય છે. જો કંઈ આડી હવળી વાત વહેતી થઈ ગઈ તો આપણી હોસ્પિટલનું નામ ખરડાઈ જશે અને લોકો સારવાર માટે આવતા ડરશે. આજે હું અહીં 5 ડૉક્ટરોની એક ટુકડી એપોઇન્ટમેન્ટ કરું છું. આજે શુક્રવાર થયો છે. આવતા ગુરુવાર સુધીમાં એ ટુકડી સાથે મળીને આપણે સૌએ શોધી કાઢવાનું છે કે આખરે આવું થાય છે શા માટે. આવતા ગુરુવારે કોઈ પેશન્ટનું મૃત્યુ ના થવું જોઈએ એ જવાબદારી આપણા સૌની છે. ઘરની વાત ઘરમાં જ એમ હોસ્પિટલની વાત હોસ્પિટલમાં જ રહે એવું હું ઈચ્છું છું. એટલે જ આપણે આ બધું કામ અંદર ખાને કરવાનું છે. ઓકે સર, આ બધું યોગાનું યોગ છે. એમાં આપણે ટેન્શન લેવાની જરૂર નથી. હોસ્પિટલ છે, મૃત્યુ તો થાય જ. ડૉક્ટર કાપડિયાએ કહ્યું. હોસ્પિટલ ચીફ ડૉક્ટર ભાટિયાએ એની સામે જોઈને કહ્યું. ડૉક્ટર, તમારી વાત તો સાચી છે કે કોઈ પણ મૃત્યુ એના નોર્મલ કેસમાં થાય તો જ વાજબી છે, પણ અહીં જે થઈ રહ્યું છે એ નોર્મલ નથી. યુ આર રાઇટ સર. ડૉક્ટર વિનાયકે સાહેબની વાતમાં સૂર પુરાવ્યો. આ મૃત્યુઓ નોર્મલ નથી. જે 4 પેશન્ટો મૃત્યુ પામ્યા એનું મૃત્યુ થવાનું કોઈ કારણ નહોતું. અને તમે એ કહ્યું એમ મૃત્યુ વોર્ડ નંબર 13માં જ ગુરુવારના દિવસે અને 10:45 થી 10:55 સુધીમાં થાય છે. એટલે વાતમાં કંઈક તો ડાર્ક છે જ. સાહેબ, કંઈ નહીં, બધું જ કાળું છે. ખૂણામાં બેઠેલા ડૉક્ટર ભાનુશંકર જોશીએ કહ્યું. મને લાગે છે કે આ મૃત્યુનું કારણ સાયન્ટિફિક નથી પણ બીજું જ કંઈક છે. હું ડૉક્ટર ઉઠીને આવી વાત કરું છું એટલે તમને મારી વાત પર હસવું આવશે, પણ મને એમ લાગે છે કે આ બધા મૃત્યુ પાછળ કોઈ કાળી શક્તિનો હાથ છે. મારું માનો તો એ ઓરડામાં એક સત્યનારાયણ દેવની કથા અને હવન કરાવી દો. બધી જ બલાઓ દૂર થઈ જશે. ડૉક્ટર કાપડિયાની વાત સાંભળીને અડધા ડૉક્ટરો હસી પડ્યા અને અડધા ડૉક્ટરે ઝીણી આંખ કરી હકારના સૂરમાં માથું ધુણાવ્યું. ડૉક્ટર એમ.એન. ભાટિયાએ એ વાત પર કોઈ ટિપ્પણી ના કરી. એ મુખ્ય વાત પર પાછા ફર્યા. ઓકે, એ તો જે હોય એ હવે અઠવાડિયામાં સામે આવી જશે. આજે આ 5 જણની ટુકડીમાં ડૉક્ટર મનીષ તિવારી, ડૉક્ટર જીતેશ મકવાણા, ડૉક્ટર સંજય પટેલ, ડૉક્ટર ચિરાગ મોદી તથા ડૉક્ટર કાંતિ સાંગાણીની નિમણૂક કરીએ છીએ. હવે આપણે 2 દિવસ પછી મળશું, ત્યારે ચર્ચા કરશું. યાદ રહે કે વાત બહાર ના જાય. ઓકે, ગુડ નાઇટ. મીટિંગ પૂરી થાય ત્યારે રાતના 11:15 થયા હતા. ડૉક્ટર એમ.એન. ભાટિયા પાર્કિંગમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક એની નજર 3જા માળના વોર્ડ નંબર 13ની બારી પર પડી. એણે જોયું કે એક ઘુવડ બારી પર બેઠું બેઠું પાંખો ફફડાવી રહ્યું હતું. એને ડૉક્ટર ભાનુશંકરની કાળી શક્તિવાળી વાત યાદ આવી ગઈ. ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો અને પાછળ બેઠેલા ડૉક્ટર એમ.એન. ભાટિયા આ આશ્ચર્ય ઘટનાના વિચારોમાં ખોવાયેલા હતા. સાહેબ, એક વાત કહું? અચાનક ડ્રાઈવરનો અવાજ કાને પડતા એ ચોંક્યા અને બોલ્યા. હા, કહે બાબુ. સાહેબ, નાનું મોટી વાત, પણ વોર્ડ નંબર 13માં જે કંઈ થઈ રહ્યું છે એમાં મને તો પેલી માલતીનું કારસ્તાન લાગે છે. કઈ માલતી? ડૉક્ટરે આશ્ચર્યથી પૂછ્યું. પેલી ગયા વર્ષે ગુજરી ગઈ એ. ગાંડો થઈ ગયો છે તું? મરી ગયેલી માલતીને અને આ મૃત્યુને શું સંબંધ છે? સંબંધ છે સાહેબ, તમે ભૂલી ગયા હશો, પણ મને યાદ છે સાહેબ કે માલતી વોર્ડ નંબર 13માં દાખલ હતી અને ત્યાં જ મરી હતી. બાબુ બોલ્યો. એ સાથે જ ડૉક્ટર એમ.એન. ભાટિયાને માલતીનો ચહેરો યાદ આવી ગયો. માલતી કેન્સરની પેશન્ટ હતી અને વોર્ડ નંબર 13માં દાખલ કરવામાં આવી હતી. છેલ્લા સ્ટેજના કેન્સરથી એ પીડાઈ હતી. એનાથી વેદના સહન નહોતી થતી અને નાના બાળકોમાં ભરાયેલો જીવ જતો પણ નહોતો. આખરે એક દિવસ એણે વોર્ડ નંબર 13માં જ એની જાતને આગ ચાંપી દીધી હતી. એણે એની જાતને આગ ચાંપી ત્યારે ભાટિયા સાહેબ ત્યાં હાજર જ હતા. એની ચીસો હજુ એના કાનમાં ગુંજતી હતી. સાહેબ, બચાવી લો મને. સાહેબ, મારે મરવું નથી. મારા દીકરાઓ રઝળી પડશે. મારે આ દુનિયા નથી છોડવી. આખી હોસ્પિટલમાં હાહાકાર મચી ગયો. આ કિસ્સો અખબારમાં પણ ચમક્યો હતો. ડ્રાઈવરને યાદ હતું પણ પોતે ભૂલી ગયા હતા.
સાહેબ યાદ આવ્યું કે નહીં? સાહેબને ચૂપ થઈ ગયેલા જોઈને ડ્રાઈવર બાબુએ કહ્યું. ભાટિયા સાહેબ થોડા ગભરાઈ ગયા હતા, પણ એ બંને એટલી સ્વસ્થતાથી બોલ્યા, હા યાદ આવ્યું. પણ એમ તો એ વોર્ડમાં બીજા પણ કેટલાય પેશન્ટો મરી ગયા છે. પણ સાહેબ, બીજા પેશન્ટો કુદરતી રીતે મૃત્યુ પામ્યા હશે. ચાલતીનું તો અપમૃત્યુ થયું છે. એને જીવવું હતું, એનો જીવ એના છોકરામાં ભરાઈ રહ્યો છે. અને તમે એ ભૂલી ગયા લાગો છો કે માલતીએ ગુરુવારના દિવસે 11:15 વાગે જ આપઘાત કર્યો હતો. અને આ બધા મૃત્યુ પણ ગુરુવારે એ જ સમયની આસપાસ થયા છે. માનો ના માનો, માલતીની આત્મા ત્યાં ભટકે છે અને એની આત્મા જ આ બધા હત્યાઓ કરી રહી છે. તમારે કોઈ જ્યોતિષને બોલાવીને એની આત્માને ત્યાંથી કાઢવી પડશે. ડૉક્ટર ભાટિયા સાહેબને પરસેવો વળી ગયો. એ કંઈ બોલ્યા નહીં. ગાડી એના બંગલાના પોર્ચમાં પહોંચી. ભાટિયા સાહેબ નીચે ઉતર્યા અને કંઈ પણ બોલ્યા વગર અંદર ચાલ્યા ગયા. બાબુએ ખડખડાટ હસતા હસતા ગાડી વાળી લીધી. એ ઘરે જઈને શાંતિથી ઊંઘી ગયો. પણ ડૉક્ટર ભાટિયાની ઊંઘ હરામ થઈ ગઈ. આંખો મીચી અને સળગતી માલતી એની આંખો સામે તરવરી ઉઠતી. સવારના 4:30 વાગ્યા હતા. ખેલાણી ભર ઊંઘમાં હતા. ત્યાં જ એનો ચાઇનીઝ મોબાઈલ રણકી ઉઠ્યો. જોર જોરથી વાગતી રિંગથી એનો આખો બેડરૂમ ધણધણી ઉઠ્યો. એણે કાને ઓશિકું દાબતા બાજુમાં સૂતેલી પત્નીને કહ્યું, અરે જ રમા, બહાર જોતો ખરી, આ સવારમાં કોણ બુલડોઝર લઈને આવ્યું છે સોસાયટીમાં. એના પત્ની પણ ઊંઘમાં હતા. ખીચડીની સિરિયલની હંસાની બીજી આવૃત્તિ જેવી એની પ્રકૃતિ હતી. એણે બંને હાથ કાન પર દાબતા કહ્યું, તમે તો સાવ ડોબાને ડોબા જ રહ્યા. બુલડોઝર નથી, કુકડો બોલે છે, સૂઈ જાઓ છાના માના. લગભગ 15 મિનિટ સુધી રિંગ વાગતી રહી. એ પછી ઇન્સ્પેક્ટર ઘેલાણી ઉઠ્યા. ત્યારે એને ખબર પડી કે નહોતું બુલડોઝર આવ્યું કે નહોતો કુકડો બોલતો, પણ એનો ફોન રણકી રહ્યો હતો. એણે ફોન ઉપાડ્યો અને ઊંઘરેટા અવાજમાં કહ્યું, હેલો, કોણ છે સવારમાં? ઘેલાણી, કેમ ફોન નથી ઉપાડતા? નંબર પણ સેવ નથી રાખતા કે શું? હું કમિશનર પી.કે. પંડ્યા બોલું છું. બોલો સાહેબ, ગુડ મોર્નિંગ. સાંભળો, સિવિલ હોસ્પિટલના ગાર્ડ અને એક પત્રકાર વચ્ચે મોટી તકરાર થઈ છે. તમે તાત્કાલિક ત્યાં પહોંચી જાઓ. પણ સર, આટલી વહેલી સવારે? અને આમ પણ અત્યારે ઇન્સ્પેક્ટર ઝાલાની ડ્યુટી છે. હું ઘેર છું સર. ઝાલાને મેં એક અંગત કામે બહાર મોકલ્યા છે. તમે મને ડ્યુટી ના સમજાવો. પોલીસવાળાની 24 કલાકની ડ્યુટી હોય છે, સમજ્યા? હરી અપ. અને નાથુને પણ સાથે લઈ જજો. ઇટ્સ માય ઓર્ડર. યસ સર. જય હિન્દ. ઘેલાણીએ ધીમેથી કહ્યું અને ફોન મૂકી દીધો. એ પછીના અડધા કલાક પછી સિવિલ હોસ્પિટલ જવા માટે ઉપડી ગયા હતા, જ્યાં એના જીવનનો એક મોટો કેસ, એક મોટી ઘટના એની કાગડોળે રાહ જોઈ રહી હતી. દર ગુરુવારે ચોક્કસ વોર્ડમાં ચોક્કસ સમયે થતા મૃત્યુનું રહસ્ય શું છે? શું ખરેખર ત્યાં માલતીની આત્મા ભટકે છે કે પછી બીજી જ કોઈ વાત છે? માત્ર ગાર્ડ અને પત્રકારની તકરારના નિવારણ માટે ગયેલા ખેલાણીના હાથમાં આ કિસ્સો આવશે. શું એ આ રિયલ ડાર્ક સિક્રેટ્સ પરથી પડદો ઉચકી શકશે? વિડીયો સબસ્ક્રાઈબ કરી દો ભાગ 2 માં.